वश्वः तस्य ऋतुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। जय બ્રહ્માણી માં। તો અહીંયા જૈમિક માટે કોફી બની ગઈ છે। અહીંયા રોટલો બનાવવાનો છે મારે। જો દૂધ બી ગરમ થઈ ગયું છે અને પાપડનો લોટ બાફવાનો છે। એટલે જો મરચા સમારવા બેસી ગયા છીએ। લોટ પણ કાઢી દીધો છે ને ટીની બેન મરચા સમારવા બેસી ગયા છે, જોઈ શકો છો। જય શ્રી કૃષ્ણ સવારના સર્વેને। જય શ્રી કૃષ્ણ। તો ચલો આપણે મસ્ત મજાનો એક રોટલો બનાવી દઈએ, પછી ચૂલું ચાલુ કરી દઈએ। જૈમિક મહાદેવ ગયો છે એ આવે એટલે ચાલુ કરી દઈએ। જો અહીંયા મસાલો પણ આપણે કમ્પ્લીટ કરી દીધો છે। અજમો અને જીરું લઈ લીધું છે, આ મીઠું લીધું છે અને સાબુદાણા તો છે ને રાત્રે પલાળવાના ભૂલી ગયા હતા, તો સવારમાં મેં ઉઠીને પલાળ્યા છે। જો મેં જોઈ શકો છો અહીંયા, તો એ પણ નાખવાના છે આપણે। તો જો અહીંયા અમારે પાણી ઉકળી ગયું છે બરાબરનું, હવે લોટ અમે નાખવાના છીએ। ઉપર હલાવવાનું છે કાલની જેમ કે નીચે જ, પછી નીચે નહીં લેવું પડે। દંડો ક્યાં ગયો જૈમિક? જૈમિકલાલ દંડો આપ્યો મેં। ચાલ હેડો નાખું ને। નીચે ઉતારીશું કાલની। હા 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 પેલો બધું નાખી દઈએ પછી ના ખાવા તો લાવો, હું થોડી વાર પછી હલાવી દઉં, જૈમિક હલાવશે તો પછી છેલ્લે આમ ખાલી હલાવતા હોય ને દૂરથી જ લેવાનું, અહીંયા આમ જરૂર નથી બતાવવાની। તો જો અમારો લોટ અહીંયા હલાવાઈ ગયો છે, હવે સીજવા માટે અમે મૂકી દઈશું। તેને બેન આખું ઓછું થઈ જાય છે। તો અમે જો અહીંયા થોડુંક લઈને અમે આવી ગયા છે ઉપર ટીની બેન અને જૈમિક અને આ કાલના અમે અહીંયા સૂકવી દીધા છીએ, જોઈ શકો છો। ચલો હેડો બેસી જાઓ। તેલની બોટલ આ રહી। આજે અમે આમાં લસુટવાના છીએ। બહુ ઊંચો છે, ઉભા રહો। તો અહીંયા અમારા પાપડ બની ગયા છે, જોઈ શકો છો સૂકવીને। જો અને અમારા ટીની બેન જો બેસી ગયા છે। પાપડ ખાવા હોય તો ચલો। ખીચું ખાવા ખાવા જ્યારે તળીશું ત્યારે બધાને બોલાવીશું। તારે તો મોંઘું પડે, શેકેલા પાપડ ખાવા હોય તો આવી જજો। અમારા બાજુવાળા છોકરાઓ જો પતંગ ચગાવી રહ્યા છે, એમને ઉત્તરાયણ આવી ગઈ છે, જોઈ શકો છો। ચશ્મા વસમાં લગાવીને સ્વારવીર, હા તું તો ચશ્મા ને બધું લગાવી દીધું છે ને। રે જોઈ લે ફોનમાં, લાલો હજી રસોઈ બનાવવાની છે। ઓહો હો લેડો રસોઈ બનાવી 3 વાગે આપણે જવાનું છે ને પાછું। ફટાફટ આવું નીચે બેવું બેસો ને, વાંધો નહીં બેસો, કશું કામ નહીં। હવે હું ફટાફટ તન્મયને સેવ ટામેટાનું શાક ખાવું છે એટલે બનાવી દઈએ સેવ ટામેટાનું શાક ને રોટલી। હું નહીં ખાઉં। તારે નહીં ખાવું? નહીં ખાઉં, મારે બી નથી ખાવું। અમે ખીચું ખાઈ લીધું છે એટલે જમવાનું નથી જમવું। હા રોય તો હું હવે અલ્પેશને ફોન કરી જોઉં કે એમને કેમનું છે, એમ તો પછી થોડું ઘણું લગન જોવા ગયા એવું કે છે બંને લગન જોવા ગયા। સારું આ કોથળીઓ કાઢવી પડશે ને, આ તો તમારા ઘરે જઈને ભરી જ દેવાના રહેશે ટીની બેન।
અને પેલા થોડાક સુકવવા પડશે કાલે. બરોબર. આજે ચૂકવા પડે કાલ ત્રીજેમાં જગ્યા કરી દે. હેલે આટલો પાથરી રાખે ત્રીજે મારે એટલે જ હા. કરી દેશે. લઈને જલ્દી ફોન કરીએ. હું આનો પાછું ભાઈને એમને ફોન કરવા એ તો કહી દઈશ ચલો. તો અહીંયા જોઈ શકો છો કે આપણે રોટલી બની રહી છે અને સેવ ટામેટાનું શાક બની ગયું છે, જોઈ શકો છો અહીંયા. તો જો અહીંયા પાપડ ભરાઈ ગયા જ છે, તમે જોઈ શકો છો કાલના અને બધું અહીંયા. તો ગાડીમાં આપણે લઈ જવાનું છે, અમે જઈએ છીએ નરોડા. અને આ જૈમિકભાઈ પણ જો મસ્ત મસ્ત. અને ટીની બેન પણ જઈ રહ્યા છે. હેલો જય તન્માય. વિચિત્ર તું એ બસ બસ નહીં લેવાનું. તો બસ આજનો વિડીયો અહીંયા જ અમે એન્ડ કરી રહ્યા છીએ. તો મારો આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ.